મેળામાં 5 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા। 700 કિલો કરતાં વધારે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। બટેટા, બરફ, ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। વાસી ઢોકળા, ખીરું અને ખીચાનો નાશ કરવામાં આવ્યો। કલરયુક્ત ખોરાકનો નાશ કરવામાં આવ્યો। દાઝેલા તેલનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો। ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે ફૂડ શાખા છે એના દ્વારા તમામ લોકમેળાના દિવસના આયોજન પૂર્વે ઉપરાંત દિવસો દરમિયાન જે છે વિવિધ ટીમો દ્વારા જે છે એ તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તમામને ત્યાં જે છે એ ફૂડની જે ચકાસણી જે છે કરવામાં આવી હતી। મોટાભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ જે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઇટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા, આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ તળવાની જે વસ્તુ હતી મોટાભાગની જે ફ્રાઈડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો આ ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે દાઝિયા તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી। મેળાના દરમિયાનના દિવસો દરમિયાન કુલ જે છે 750 કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થો જે છે એ મળી આવતા એનો નાશ છે એ સ્થળ પર જ તે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા SWM શાખાના ટીપરવાન દ્વારા જે કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત 40 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરને હાઇજીન મેન્ટેન કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી। ઉપરાંત જોવા જઈએ તો તમામ જેટલા પણ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે મોટા સ્ટોલ ધારક હતા એ તમામને ટેમ્પરરી લાઇસન્સની પ્રક્રિયા પણ ફૂડ શાખા દ્વારા જે છે એ કરવામાં આવી હતી। આ ઉપરાંત મેળા દરમિયાન જે સ્ટોલ ઉપરાંતના ઘણી બધી લારીઓ અથવા જે ઠેકા લઈને આવેલા લોકો હતા એમની પણ જે છે ફૂડ શાખા દ્વારા તપાસણી કરવામાં આવી હતી।